આપણી આસપાસ જે કંઈ પણ ફરે છે, પછી એ ફેક્ટરીની કોઈ મોટી મશીનરી હોય કે રસોડાનું નાનકડું મિક્સર, એની પાછળ એક જબરદસ્ત શક્તિ કામ કરે છે. આજે આપણે એ જ શક્તિના કોડને, એના રહસ્યને સમજવાના છીએ. ચાલો મોટરની તાકાત પાછળનું વિજ્ઞાન જાણીએ. ક્યારે વિચાર્યું છે કે આ લિફ્ટ હોય, ટ્રેન હોય કે પછી ઘરમાં પડેલું મિક્સર ગ્રાઇન્ડર, આ બધી મશીનો ચાલુ થતાં જ આટલી બધી તાકાત ક્યાંથી લઈ આવે છે? એ જે પહેલો ધક્કો લાગે છે, એ પહેલી કિક, એ ક્યાંથી આવે છે? તો આ બધા સવાલોનો જવાબ છે ને, એ એક જ શબ્દમાં છુપાયેલો છે: સ્ટાર્ટિંગ ટોર્ક. હા, આ એ જ અદૃશ્ય તાકાત છે જે કોઈ પણ મશીનને શૂન્યમાંથી હીરો બનાવી દે છે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. દુનિયાભરના એન્જિનિયરો માટે આ એક બહુ મોટો પડકાર છે કે મોટર જ્યારે શરૂ થાય, બસ એ જ ક્ષણે એમાંથી મેક્સિમમ પાવર કેવી રીતે કાઢવો. આને સમજવા માટે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જરા વિચારો કે એક સાયકલ સવાર છે જે એકદમ ઊંચા ઢાળ પર ઊભો છે. હવે એ જે પહેલો જોરદાર પેડલ મારશે ને, એ જ સૌથી અગત્યનો છે. બસ એ જ છે સ્ટાર્ટિંગ ટોર્ક. જો એ પહેલો ધક્કો પૂરતો મજબૂત ના હોય તો સાયકલ આગળ વધવાની જ નથી. બિલકુલ એવી જ રીતે મોટર માટે આ સ્ટાર્ટિંગ ટોર્ક બધું જ છે. તો સવાલ એ છે કે આ જાદુઈ તાકાતને કંટ્રોલ કેવી રીતે કરવી? એને એના પીક પર, એના મહત્તમ લેવલ પર કેવી રીતે પહોંચાડવી? આ સમજવા માટે આપણે એની પાછળનું ગણિત, એની બ્લુ પ્રિન્ટને સમજવી પડશે. સારું, તો સૂત્રમાં ડૂબકી મારીએ પહેલાં 2-3 મુખ્ય શબ્દોને સમજી લઈએ. પહેલો છે રોટર રેઝિસ્ટન્સ, જેને આપણે R2 કહીશું. આને તમે એક જાતનું વિદ્યુત ઘર્ષણ સમજી શકો. જેમ રસ્તા પરનું ઘર્ષણ ગાડીને ધીમી પાડે, બસ એ જ રીતે R2 કરંટના રસ્તામાં એક અવરોધ ઊભો કરે છે. બીજો શબ્દ છે રોટર રિએક્ટન્સ, એટલે કે X2. આને સમજવા માટે વિચારો કે તમે કોઈ ભારે સ્થિર વસ્તુને ધક્કો મારી રહ્યા છો. શરૂઆતમાં એ હલવાનો વિરોધ કરશે નહીં, બસ X2 પણ કંઈક આવું જ છે. જ્યારે મોટરમાં મેગ્નેટિક ફિલ્ડ અચાનક બદલાય, ત્યારે રોટર એ બદલાવનો વિરોધ કરે છે. એ છે બદલાવનો વિરોધ. અને હવે આ રહી આપણી બ્લુપ્રિન્ટ. સ્ટાર્ટિંગ ટોર્ક, એટલે કે TS નું સૂત્ર. તમે જોશો કે આમાં R2 અને X2 બંને છે, જેના વિશે આપણે હમણાં જ વાત કરી. આપણો ગોલ એક જ છે, એ શોધવાનું કે R2ની એવી કઈ કિંમત છે જે આ ટોર્કને એના શિખર પર, એની ચરમસીમા પર પહોંચાડી દે. તો આપણે આ મેક્સિમમ પોઈન્ટ શોધીશું કેવી રીતે? અહીંયા ગણિતની એક ખૂબ જ પાવરફુલ બ્રાન્ચ આપણી મદદે આવશે: કેલ્ક્યુલસ. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એના એકદમ બેઝિક સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાના છીએ. જરા વિચારો કે તમે કોઈ પહાડની એકદમ ટોચ પર ઊભા છો. બસ એ એક ક્ષણ માટે તમે ન તો ઉપર ચડી રહ્યા છો, ન તો નીચે ઉતરી રહ્યા છો. તમારી ઊંચાઈમાં થતો ફેરફાર બિલકુલ શૂન્ય છે, રાઈટ? બસ કેલ્ક્યુલસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. કોઈ પણ વસ્તુ જ્યારે એના મેક્સિમમ પોઈન્ટ પર પહોંચે છે, ત્યારે એમાં થતા ફેરફારનો દર શૂન્ય થઈ જાય છે. આ જ આઈડિયાનો ઉપયોગ કરીને આપણે આપણા ટોર્કના સૂત્રને એક સવાલ પૂછીશું. આપણે એનું R² સાપેક્ષમાં ડેરિવેટિવ લઈશું અને એને શૂન્ય બરાબર મૂકી દઈશું. આ ગણિતની ભાષામાં પૂછવા જેવું છે કે ભાઈ સૂત્ર, મને એ જગ્યા બતાવો જ્યાં ટોર્ક સૌથી વધારે છે. અને અહીંથી શરૂ થાય છે આપણી ગાણિતિક જાસૂસી. આપણે આ સમીકરણને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીશું. ચાલો જોઈએ કે આ રસ્તો આપણને ક્યાં લઈ જાય છે અને અંતમાં કેવું મજાનું પરિણામ મળે છે. ઓકે, તો જ્યારે આપણે ડેરિવેટિવ લઈએ છીએ ત્યારે આપણને આવું કંઈક મોટું અને થોડું ગૂંચવણભર્યું દેખાતું સમીકરણ મળે છે. પણ ચિંતા ના કરશો, આ તો બસ એક વચગાળાનું સ્ટેપ છે. આપણે એને હમણાં જ એકદમ સરળ બનાવી દઈશું. હવે આપણું કામ છે આને સિમ્પ્લિફાય કરવાનું. સૌથી સારી વાત એ છે કે સમીકરણની બીજી બાજુ શૂન્ય છે. એનો મતલબ કે આપણે નીચેના છેદને ભૂલી જઈ શકીએ અને ફક્ત ઉપરના અંશ પર જ ફોકસ કરી શકીએ. આનાથી આપણું કામ ઘણું સહેલું થઈ જાય છે. હવે આપણે સરળીકરણ ચાલુ રાખીએ છીએ અને જે કોમન ટર્મ્સ છે એને કાઢી નાખીએ છીએ. જુઓ, દરેક સ્ટેપ સાથે આપણે આ ગૂંચવણને દૂર કરી રહ્યા છીએ અને જે મુખ્ય સત્ય છે એની વધુને વધુ નજીક જઈ રહ્યા છીએ. અને હવે એક ક્ષણ આવી ગઈ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. આટલી બધી ગણતરી પછી આખી ગાણિતિક તપાસનું પરિણામ શું હશે? મેક્સિમમ પાવર મેળવવા માટેની એક ખાસ શરત કઈ છે? અને આ રહ્યું. આટલી બધી ગણતરીઓ પછી
આપણને એકદમ સરળ અને એટલું જ શક્તિશાળી પરિણામ મળ્યું છે. આ એ જ ગુપ્ત ચાવી છે જે આપણે શોધી રહ્યા હતા. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો R² બરાબર X², એટલે કે રેઝિસ્ટન્સ બરાબર રિએક્ટન્સ. કેટલું સિમ્પલ! આ જ તો એન્જિનિયરિંગની ખરી મજા છે. મોટી મોટી જટિલ સમસ્યાઓમાંથી આવા સરળ સત્યો શોધી કાઢવા. તો આ ગણિતનો વાસ્તવિક દુનિયામાં મતલબ શું થાય? એનો મતલબ એ છે કે જ્યારે મોટર શરૂ થાય ત્યારે એમાંથી સૌથી વધુ તાકાત ત્યારે જ પેદા થાય છે જ્યારે વિદ્યુત ઘર્ષણ અને બદલાવનો વિરોધ, આ બે વિરોધી બળો એકબીજાને પરફેક્ટલી બેલેન્સ કરે છે. આ એક સંપૂર્ણ સંતુલનની સ્થિતિ છે જ્યાં મોટર પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી રહી હોય છે. તો આ આખા વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું કે મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક કોઈ અકસ્માત નથી, એ એમ જ નથી મળી જતું. બીજું, એ એકદમ ચોક્કસ શરત પર જ મળે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ શરત છે જ્યારે રોટરનો રેઝિસ્ટન્સ એના રિએક્ટન્સની બરાબર હોય. તો હવે એક મજાનો સવાલ. આ જ્ઞાનનો ઉપયોગ કરીને એન્જિનિયરો અલગ અલગ કામ માટે મોટર કેવી રીતે ડિઝાઇન કરતા હશે? જરા વિચારો, એક હાઈ સ્પીડ ટ્રેન છે અને બીજી બાજુ એક ભારે વજન ઉપાડતી ક્રેન છે. બંનેની મોટરમાં શું ફરક હશે? શું તેમના R2 અને X2ના મૂલ્યો સરખા હશે કે અલગ? આ જ્ઞાનનો ઉપયોગ કરીને એન્જિનિયરિંગ કેવી રીતે આપણી દુનિયાને વધુ સારી બનાવે છે એના પર વિચારવા જેવું છે ખરું?